વજી લઈએ તો સારી વાત છે. 10મી બજાર જે સાંકડી બજાર છે, 10મી બજારે ગયા એટલે આ મળ્યો પ્રેમની બજાર છે. 10મી વખતની વાત છે. આપણા 9દામાં નથી નીકળ્યો, 10દામાં દેખાશે. આ 10મી બજારે દેખા જો ત્યાં પ્રેમ ગલી હતી સાંકડી સામે તો ના સમાય. આ આપણી બજાર છે, પ્રેમની ગલી છે. એ નહીં, બે મટી એક થાવ પછી, બે મટી એક થયા તો મેળ કરે. જરૂરી ત્યાં પ્રેમ જ છે. પ્રેમ સિવાય બીજું કઈ જરૂરી નથી. પ્રેમ પ્રગટાવવાનો છે. અને આજે મસણામાં કેમ ભગવાન મારે એની કોણ જગાડે, ના કોણ જગાડે, કોણ જગાડે પુરુષ ને, કોણ જગાડે મારી હેલી ગગને ચડીને હેલીને જોઈ લે. આ સુરતા જગાડે નામ ને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષ ને, પુરુષ જગાડે મારી હેલી ગગને ચડીને ઉઠી જોઈ. આ સીધી સદ વાત. વાણ બાબા, વાણ સાહેબ સુંધાળા કચ્છમાં પ્રેમ જગાડવાની વાત છે. જો એક વાર પ્રેમ જાગી જાય તો આપણું કામ થઈ જાય. પ્રેમ જાગે ને પછી આ પ્રેમ એવો છે કે વણશે નહીં. કેમ કે દુનિયાના જે પ્રેમ છે ને એ દેખીને થાય, ક્ષણિક છે, એ દેખી જાય. તમે કોઈ પ્રેમ કરો તો ટીઠા વગરનો પ્રેમ કરશો નહીં, કરો નહીં કરી શકો. મીઠા વગર, હાંભળ્યા વગર પ્રેમ નહીં. કેમ કે ત્યાં 5 ઇન્દ્રિયો એમાં આવે છે. ઇન્દ્રિયોનો અનુરૂપનો ઈ પ્રેમ છે, ઇન્દ્રિયોને આધીન પ્રેમ છે. અને આ પ્રેમ છે ઇન્દ્રિયાતીત છે. કેમ થાય? કેમ કરવું? નથી દેખો એને પ્રેમ કરવું ભાઈ. સંતોએ એનો રસ્તો કાઢી આપ્યો, કાઢી દીધો રસ્તો. કીધું ગુરુ પૂજાવે સંત કુ, સંત કહે ગુરુ પૂજ. આમન સામત પૂજતા પડી અગમતી. આ એનો રસ્તો કાઢી. એટલે ગુરુ ભક્તિ છે, એટલે ગુરુ મહિમા છે. એટલે આપણે હમણાં વાત કરી ને અગાઉ, શરૂઆત ત્યાંથી કરી. ગુરુમાં ભગવાન બેઠાઓ જોઈએ. અખિલ બ્રહ્માંડ નો માલિક કોણ? આપણા સદગુરુ. બીજાને માટે બીજો હશે, બરાબર? બીજા માટે બીજો હશે, આપણા માટે આપણને જે દેહ કરી મળ્યા ને ઈ હો. હા, દેહ કરી મળ્યા. જો એમાં પેલા ભાવ થાય ને, એમાં પેલા પ્રેમ થાય ને, તો ઓલામાં પ્રેમ થાય. પણ આપણે વાલું પૂછે, ગુરુ વાલા નથી. મહારાજ નો ફોન આવે કે ભાઈ
કેમ છો? મજામાં? તો કે મજામાં બાપા, મજામાં. જય ગુરુદેવ. તો કે ભાઈ હું આજે ઈ બાજુ નીકળું છું, તો કદાચ આવી. તો કે બાપા આજે તો હું છે ને બહાર છે. હે? કે આજે મારે જુનાગઢ જવાનું છે, કે આજે મેં અમદાવાદ જવાનું છે. ગુરુવાલા હોય તો રજા કામ નથી જવાનું. હે? ગુરુવાલા હોય તો ભાઈ દાદા છે ને, રાબુ દાદા બીમાર હતા ને, તો એમ કે મારે જવું બાંદ્રા. બાંદ્રા જાય. એના ગુરુ ત્યાં નહોતા, ગુરુ સમાધિ હતી. પછી ત્યાં જાય, સમાધિ દર્શન કરીને ત્યાં બે પાછા વયા આવે. હજી આવ્યા ને અડધી કલાક થઈ હોય તો પાછા કે હાલો પણ બાંદ્રા જાવ. ધન્ય છે એવા પુરુષો. આ પરમહંસ ગતિના, પરમહંસ કક્ષાના પુરુષો હતા ભાઈ. અને એના જેવો પરમહંસ ફરીથી પાછો આવવો હોય આપણે કદાચ આવે ને તોય આપણે એવા પરમહંસ કક્ષાની ગતિના પુરુષને આપણે ક્યારે હવે નહીં દર્શન કરી શકીએ. આપણને જે આ એક મળ્યા ને બરોબર, એવા પરમહંસ કક્ષાના પાછા બીજા આપણે આજે ભાવ ને આજે પ્રેમ સદગુરુમાં જાગે ને તો ઓલા ની અંદર કીધું રામદેવજી મહારાજ વાણી બોલ્યા, જગ્યા પહેલા નો અમર જોગી પ્રેમ જળ જેની બાસ. ત્યાં હું તું આશા ને અલીલા રાણી છે ધર્મ એમાંથી બે અસરા થયા, બે ફળવા પૂછ્યા એમ આશા ને અલીલા. એક અધ્યાત્મ નો, બીજું સંસાર. સાંસારિક પ્રેમ એ છે આધ્યાત્મિક પ્રેમ કરવો. વાલો પ્રેમ ને વસ્ત્યા રાજી, એમાં હું કરે પંડિત ને ગાદી. હે બીજું કઈ કરતા ન આવડે કઈ નહીં, પ્રેમ કરતા આવડી જાય એટલે રહી. એટલે આવું કામ થઈ ગયું. લોયણ કે લાખા એક એક યોગની 12 છે ક્રિયા. પેલી ક્રિયા સદગુરુ ના વચન છે. હે બીજી ક્રિયા એને જગાડો, ત્રીજી ક્રિયા, ચોથી ક્રિયા એ બ્રહ્મચર્ય પાડો, 12મી ક્રિયા કે 12મી ક્રિયા એ પ્રેમ ને જગાડો. છેલ્લે હું કીધું? પ્રેમ ને જગાડો. સંતોએ આને જ મહત્વ, પ્રેમ ને જગાડો. જાગે છે, ઉભરો આવે ને તો પ્રગટ કરી જ દેવો હોય. જો એમ દબાવી દેવો ને એ ઉભરા ને ભગવાન પાછો કદાચ બીજી કરે એ પ્રગટ નહીં. એક કથા ઘટના તમે બધા જાણીએ છે, સાંભળી છે. વાત કરીને આપણે આપણી વાતને પૂરી કરીએ પછી ચર્ચા કરશે. કે તુલસીદાસ થી મહાત્મા અને રોહિદાસ બાપ આ સમકાલીન પુરુષો, સમકાલીન એક જ સમયમાં. આપણે કેમ બધા એકારે બેઠા છીએ અત્યારે, એકબીજાને મળ્યા નહોતા. તુલસીદાસજી મહાત્મા અને રોહિદાસ બાપા. રોહિદાસ બાપા ચમાર, એનો ચામડા રંગવાનો ઈ ધંધો. અને તુલસીદાસજી છે ઈ ગોસ્વામી, અતિ સાધુ. હવે બે ના ગુરુ તમે જોવો ને
તો સમકાલીન જ હતા. ગુરુ પરંપરાની દ્રષ્ટિએ રામાનંદના નરહરાનંદ, સદગુરુ રામાનંદ સાહેબ, રામાનંદ સ્વામીના નરહરાનંદ અને એના તુલસીદાસ, અને રામાનંદના બીજા એક શિષ્ય કબીર. રામાનંદની ફોજ કહેવાય. રામાનંદની ફોજમાં સન્મુખ લડે દાસ કબીર. રામાનંદના શિષ્ય પાછા રોહિદાસ. રોહિદાસ બાપાના ગુરુ પણ રામાનંદ. એટલે આમ સમકાલીન થયા. નરહરિનંદ અને રોહિદાસ ને બધા એક જ સમયમાં હોય. તુલસીદાસ. પણ વિચાર થયો કે કાશી ની અંદર રોહિદાસ મહારાજ છે, બહુ મહાન સંત છે, મળવા જેવા માણસ છે, એવી ખ્યાતિ સાંભળી રોહિદાસ મહારાજ. હવે કે હું મળવા માટે જાઉં, જેને આવવું હોય આરો શિષ્ય સમુદાય તો ભાઈ હાલો ભેગા. એટલા પોતાના 5-25 શિષ્યોને લઈ તુલસીદાસજી એમ કહેવાય કે કાશી ની અંદર રોહિદાસ મહારાજ ને મળવા માટે આવ્યા. પૂછતા ગામને છેવાડે આવ્યા. તો જે દલિત વાસ છે, મોકરવાસ છે, મેઘવાળ વાસ છે, એ ગામને છેવાડે હોય. ગામને છેવાડે આવ્યા. રોહિદાસ મહારાજ ગામમાં પૂછ્યું તો કે ગામને છેવાડે વયા જાવ. છેવાડે આવી પૂછ્યું તો ભાઈ રોહિદાસ મહારાજ તો કોઈ આમ બતાવ્યા કે એ રહ્યા. રોહિદાસ બાપા ત્યારે ચામડું રંગતા, પોતાનો ધંધામાં મશગુલ હતા. આપણે ભાઈ ને ત્યાં મળવા જાય તો ભાઈ એના ધંધા મશગુલ હોય. આ ભગવાન ને મળવા જાય એના ધંધા મશગુલ હતા. કોઈએ કીધું જલ્દી જઈને સમાચાર આપ્યા કે તુલસીદાસજી મહાત્મા તમને મળવા માટે આવે. હે? હા, કે તુલસીદાસજી મહાત્મા તમને મળવા માટે આવે. એટલા ભાવ વિભોર થઈ ગયા ને એટલો ભાવ પ્રગટ. પોતે ભાવાવેશમાં ભૂલી જ ગયા. એમ ભાન ભૂલી, ભાવાવેશમાં ભાન ભૂલી ગયા. અને એક હાથમાં સરો, સરાની ઉપર જે ચામડામાંથી લોહી હતું ને, લોહી લાગેલું. દોડતા દોડતા ગયા. તુલસીદાસજીએ જોયું સામે દોડતા, એને સ્વરૂપ દેખા, દેહ દેખા. ઓહ, જો આ કથા છે, કોઈ એમ નો લઈ લેતા કે આની હારી નાની નબળી વાત થાય. એવું કોઈની હારી કે નબળી વાત થતી નથી. અહીં ફક્ત પ્રેમને અનુરૂપ અનુલક્ષીને આ વાત કરવામાં આવે. આ એક દ્રષ્ટાંત સ્વરૂપે વાત. હવે જોયું કે ઓહો, આ તરત જ એને ધક્કો લાગ્યો. ડગલું જરાક આમ સંભાઈ ગયું. તુલસીદાસ રોહિદાસ દોડતા દોડતા જતા હતા. આ નજીક કોઈ ગયા ને એને તરત ખબર પડી ગઈ. કેમ કે પ્રેમ છે ને, એ જાણકાર છે. બ્રેક લાગી ગઈ, ઓચિતાની બ્રેક લાગી ગઈ ને. વાહન ને ઓચિતાની બ્રેક લાગે એટલે શું થાય? હે, આપણે આગળ ઝટકો લાગ્યો એટલે છરા ઉપરથી લોહીના એકાદ બે બિંદુ એના કપડામાં ઉઈ જાય. કપડામાં ઉડ્યા, કપડામાં ડાઘ થઈ. પછી તો તરત જ બે એકબીજા મળ્યા. કોઈ રીતના હળી મળી તુલસીદાસ પાછા પોતાના સ્થાને ગયા. બન્યું એવું કે તુલસીદાસજી એના જે કપડામાં ડાઘ થઈ ગયો ને, હવે આનું શું કરવું? પોતાની એક શિષ્યા હતી, દાસી હતી, એને કીધું તેના ધોવા ગયા. એ સમયમાં કઈ સાબુ પાવડર કે હાથની જેમ નહોતા ડિટર્જન્ટ, માટીથી કપડા ધોતા હતા. એના ન થાય તો બહુ ધોખા હોય, ડાઘ ન જાય. એટલે એ બેને ડાઘને ચાવ્યા એટલે તરત જ
આ બેન ને કે ત્રિકાળ જ્ઞાન કીધું. હાલી આવે કપડા ધોઈને હાલી આવે ને માથે હુંડલો ઉપાડ હુંડલો કે એની વેત અધર એના માથે ઈ પછી એની ઈ બાબત છે ઈ પછી વાત કરીશું ત્યારે ઈ આ હોય વેત અધર હોય ઈ પાછળ વિજ્ઞાન છે. હા ને હાલી આવે કે બેન આ શું છે તુલસીદાસ બાપુ કાંઈ નહીં મને તો હું તો કોરી રહી ગઈ તમે તો આ અમીરસ ધરાઈ ધરાઈને પીધો હશે અને હું તો બાપુ હાવા મેં તો ખાલી આ જરાક એનો રજમો શાખ્યો તોય મને આટલી મોજ આવે છે હે? તમે તો આ અમીરસ ધરાઈ ધરાઈને પીધો હશે તો તમને કેવી મોજ આવતી હશે આ પ્રેમની પ્રાગટ આ પ્રેમની પ્રાગટ કેનો હતો ઈ રોહિદાસ બાપા અહીંયા પાછો ઈ પ્રગટ્યો આ દાસી ત્યાં એનું પ્રાગટ્ય થયું. બાપુ તમે તો ઈ કે ધરાઈ ધરાઈને પીધો હશે આ અમીરસ તમને કેવી મોજ આવી મેં તો ખાલી રજનો સાયકલ તો વેચી મોજ આપણે જરાક આવો શાકવા મળી જાય ને ભાઈ તો ખરેખર મોજ મોજ થઈ જાય એવું બરોબર છે ખરેખર મોજ મોજ થઈ જાય એવું છે બોલો તમે કીધું જય